હેલો ગાઈઝ, નમસ્કાર. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ગ્રો વિથ ધ્રુવીલમાં. તો મિત્રો, ખૂબ જ ઘણા સમય દિવસ પછી આપણે ભુજના ડીમાર્ટમાં ખરીદી માટે આવ્યા છીએ. ખૂબ જ સુંદર મજાનો મોલ છે ડીમાર્ટ. મોલમાં આવ્યાની પહેલાં તો જો બાળકોને જેમ રમવાનું ચાલુ થઈ ગયું. મિત્રો, સુંદર મજાના રમકડા મળે છે. આજે તમે મિત્રો જોઈ શકો છો, તમામ પ્રકારની વસ્તુ અહીંયા મોલમાં મળી જશે. આ બેગ હાઉસ, તમામ પ્રકારની ટ્રોલી બેગ મળી જશે. મિત્રો, લેવાની હતી પણ બહુ મોંઘી હતી એટલે મોડી વાળી હો. તો મિત્રો, વિડીયો બનાવતા હવે આપણે આવી ગયા છીએ. સ્ટીલની તમામ વસ્તુ પણ અહીંયા મળી જશે. ઓહ, આમકા તો ચાના કપ હતા. હવે આપણે આગળ જઈશું. અહીંયા મિત્રો સેલ હતો, કોઈ પણ વસ્તુ 99 એક, માત્ર 99. આ બતાવે છે મસાલીઓ. આપણને લેવાનું થતું નથી, જોઈને લેવાનું. હવે આપણે આવ્યા છીએ. મિત્રો, કેમેરો થોડો આડાહાવ થઈ ગયો હશે, કારણ કે મિત્રો બહુ ભીડ હતી એટલે વિડીયો શૂટિંગ બરાબર થયું નહોતું. તમે જોઈ શકો છો. હવે આપણે કેમેરાને લઈને આ તો આખા ડીમાર્ટમાં ફરી વળવાનું છે. મિત્રો, હોળી થોડી તહેવાર હતો એટલે બહુ જ ટ્રાફિક હતું. હવે મિત્રો, આપણે આવી ગયા છીએ ગાર્મેન્ટમાં. તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ. જે લોકો દૂર દૂરથી ખરીદી કરવા માટે આવે છે તે ડીમાર્ટમાં કરિયાણું. મિત્રો, તમને કદાચ ખબર ના આવે તો કહું કે ડીમાર્ટની અંદર કરિયાણું બહુ સસ્તું મળે છે બીજા બધાની માર્ટ કરતાં. કારણ કે મિત્રો, અહીંયા જથ્થાબંધ કંપનીવાળા માલ લાવતા હોય એટલે હવે મિત્રો આપણે હવે બાઉલ ભરીને ડબલા ભરવાના છે. સૌથી પહેલાં તો પૌવા લીધા, બાઉલ ભરીને તમે જોઈ શકો છો. પછી લેવા આપણે ચોખા, એ પણ બાઉલ ભરીને લેવાના છે. આ તો આખું ડીમાર્ટનું કરિયાણું ખાલી કરવાનું છે, કારણ કે મિત્રો આખા વરણનું કરિયાણું ભરવાનું હોય એટલે બધી વસ્તુ લેવી પડે. મિત્રો, ભાતી હતા 4 પ્રકારના હતા, એમાં સસ્તા હતા એ આપણે લીધા. આ મગે લીધા, દાળ હતી, તુવેરની દાળ લીધી. કરિયાણામાં કંઈ બાકી રાખ્યું નથી. મિત્રો, સુવિધા સારી હતી. હા, જો બોલ ભરીને થેલી ભરવાના. હવે આજે મિત્રો પ્લાસ્ટિકમાં, આ પ્લાસ્ટિકમાં હતું કે લેવાનું હતું નહીં, પણ આને પણ સમજાવે કહો દેખવા જઈએ તો આપણે દેખવા જતા રહ્યા. ડીમાર્ટની અંદર આ હાવ મિલવાનું પક્ષ છે, આપણને ખબર પડે નહીં તો આપણે લઈને જોવા લઈએ. આપી જવાના પૈસા થાય. હા, એનો વધુ મારું બેટું અડે એટલે ફૂલી જાય. હવે જો આ પ્લાસ્ટિકની અલગ અલગ બોટલા પડી છે, એમાંથી આપણે કઈ બોટલ લેવાની છે આજે આપણે જોઈશું. મિત્રો, બોટલ તો ખૂબ બધી હતી, આપણે હવે એમાંથી સસ્તી હોય લેવાની છે. આપણે મિત્રો સસ્તી વસ્તુ લેવાની હો, પણ ટકાઉ હોવી જોઈએ. મિત્રો, આખરે હવે 2 કલાક પસંદગી અને ચાલતા વિચારણા કર્યા પછી ફાઇનલી 2 બોટલ લીધી આપણે. એ 2 બોટલ સસ્તી હતી લીધી, બાકી લેવાની હતી થતી નહીં. એમાંથી 2 બોટલ લઈ લઈએ આપણે. જે મિત્રો ડબ્બા છે અહીંયા કને. જે મિત્રો આપણું ટેલી બેગ આખું ભરાઈ ગયું છે, તો એ હજી ખરીદી બાકી છે. તો મિત્રો તમે જોશો આપણે આજે બિલ બનશે બહુ છે, આ ઘણું બધું. કંઈ વાંધો નહીં, આપી દઈશું. એક ટ્રોલી બેગ ભરી ગઈ છે, બીજી ટ્રોલી બેગ ભરાવા આવી છે. હા, આજ તો બિલ ખૂબ જ મોટું બનવાનું છે. મિત્રો, બીજી ટ્રોલી બેગ ભરી રહ્યા છીએ. હવે ડીમાર્ટમાં આવે એટલે તમને તમામ પ્રકારની પ્રોડક્ટ મળી જાય અહીંયા. આ મિત્રો ઠંડા પીણાની બોટલ હતી એમ આમાં કાં સ્ટેશનરીની વસ્તુ. હા, હવે આ મિત્રો ખાસ જેને ચીઝ વાળું હોય, અમૂલ ચીઝ, છાશ, દૂધ, દહીં, તમામ પ્રકારની પ્રોડક્ટ અહીંયા જોવા મળશે ડીમાર્ટની અંદર. તો બહુ જ સારી હતું. ટ્રાફિક બહુ હતું મિત્રો. અને મિત્રો કોઈક એનર્જી ડ્રિંક છે, તમે જોઈ શકો છો. લેવાના હતા 5, અને પછી આપણે યાદ આવે કે આ 12 મળે શેરડીનો રસ 20 રૂપિયામાં પીસો પડશો. આ લેવાની જરૂર નહીં. મિત્રો, હવે આપણે આગળ જઈશું. બાકી તો કંઈ છે નહીં, પણ હવે થોડો ટાઈમ પાસ કરીએ. બહાર તો તડકો અને અંદરથી ઠંડી હવા એસીની, કલાકના 2 કલાક કાઢી દઈએ. આ મિત્રો વોશરૂમ સાફ કરવાનું છે, ટોયલેટ ક્લીનર. કેટલા રૂપિયાનું હે મને કોમેન્ટ કરજો. હા મિત્રો, આવી ગયું છે હવે એર ક્લીનર, જે તમારે ગાડી હોય એ ઘરની તમે રાખો તો તમને મળી જાય. હા, કુરકુરિયું 10 નહીં પણ 13 રૂપિયાની કુરકુરિયું છે. હા મિત્રો, આ સ્પ્રે ઓઇલ સ્પ્રેના ઢગલા હતા. જો અહીંયા ફોગ. અને આ બાટલા ઉતાર્યા, સ્પ્રાઇટ ને ઓરેન્જ ને થાય. એમાંથી મિત્રો આપણે લીધો હતો મિરિન્ડાનો બાટલો, સસ્તો તો લીધો રહ્યો. અને હવે આવી ગયા છીએ આપણે પાછું ચવાણા પેકેટમાં. ત્યાં ડિસ્કાઉન્ટ હતું, એક સાથે એક ફ્રી, તો તે પણ આપણે હવે ખરીદી લીધું. આ હોય તો પહાડે ચોકલેટના. મેગીના પહાડ. મિત્રો, એમ થાય કે આખા 2 વારની મેગી પડી. એમાંથી આપણે સસ્તી મેગી લીધી, 10 રૂપિયાવાળી અંદરથી લીધી, પાછી નવી હોય ને, આગળથી ના લેવાય. અને હવે મિત્રો આપણે લીધી છે આ કંઈક ઠંડુ કરવાનું. એટલે શું કરવાનું મિત્રો, તમારા ઘરે હશે, તમે કોમેન્ટ કરજો મને શું કહેવાય. તો મિત્રો, હવે આપણે આખરે ડીમાર્ટની અંદર 2 કલાક ઠંડી હવા ખાઈ અને આપણે આવ્યા છીએ બિલ બનાવવા ગયા. તેમાં ટ્રાફિક તેમાં અડધો કલાક ઉભા રહ્યા. લાગી હતી ભૂખ તો તોડીને
ખાવાનું ચાલુ કરી નાખ્યું. ડીમાર્ટવાળા કહેતા છે બેનને શું થયું, ડીમાર્ટમાં તોડીને ખાઈ બિલ બનાવ્યા વગર. મિત્રો બિલ આલી દીધું ફાઇનલી, એડ કરી નાખી દીધું. મિત્રો એક આ ટ્રોલી બેગ છે આપણી, અને પેલી આગળની ભરેલી હતી. તો મિત્રો બે ટ્રોલી બેગ લઈને આપણે પાછી બિલ બનાવવાની રાહમાં. હા ભાઈ વિચારતા હશે કે આ ચાલો વારો આવ્યા ભાઈ નો. મિત્રો ફરીથી અડધો કલાક નીકળી ગયો અમારો ઠંડી હવા ખાવાનો. મેં તો કશું વાંધો ઠંડી હવા આવે તો ઉભા રહીએ કલાક ને 2 કલાક. મિત્રો ફાઇનલી આપણો વારો આવી ગયો. તો એક વસ્તુનું બિલ બનતું હતું, તમે જોઈ શકો છો. બધું કરિયાણું, બોટલ ને કુરકુરે, દાળ ને, હા ભાઈએ તો બિલ બનાવેલા એક વસ્તુનું. મિત્રો મને કોમેન્ટ કરજો કે બિલ કેટલું બન્યું હશે. બિલ લઈને આપણે નીકળી ગયા બહાર. મિત્રો મળીશું આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.